હેલો એન્ડ વેલકમ એવરીવન. આ વિડીયો બેની અંદર જે આપણે લાસ્ટ ટાઈમ બેઝિક મેથેમેટિક્સ કે જે ફિઝિક્સની અંદર અત્યંતપણે જરૂરી છે એ શરૂ કર્યું હતું, જેની અંદર આપણે સૌપ્રથમ લોગ, એન્ટીલોગ અને ક્યુબ રૂટ મતલબ લઘુગુણક, પ્રતિલઘુગુણક અને ઘનમૂળ સાદા કેલ્ક્યુલેટરની અંદર કેવી રીતે શોધી શકાય એની એક ટેકનિક મેં તમને શીખવાડી હતી. જો હજુ સુધી તમે એ વિડીયો ના જોયો હોય તો એ ઉપર તમને એ લિંક મળી જશે. તદુપરાંત તમને ડિસ્ક્રિપ્શનની અંદર આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન છે એની અંદર બી મેં એ વિડીયોની લિંક આપેલી છે, રાઈટ. તો એ તમે એ લિંક ક્લિક કરીને તમે એ બેઝિક વસ્તુ જે પ્રથમ વિડીયો છે એ જોઈ શકો છો. ફિલહાલ આ વિડીયોની અંદર શરૂઆતમાં આપણે શેનાથી સ્ટાર્ટ કરવાના છે? આપણે બેઝિક જોવાનું છે. બીજું એક વસ્તુ બેઝિક જોવાની છે. હાલાકી મેથેમેટિક્સનો જ ગણિતનો જ આ એક ભાગ છે અને 4 ચરણોનું સામાન્ય જ્ઞાન કહેવામાં આવે, રાઈટ. આવું કંઈ પર્ટિક્યુલર ટોપિક નથી, પણ આ ટોપિકનું નામ મેં જસ્ટ એવું આપેલું છે કે 4 ચરણ આવે છે, 1 2 3 4 ચરણ એવું છે ગણિતની અંદર ટોપિકમાં. એ ડિટેલમાં આપણે ભણવાનું છે, રાઈટ. ઇંગ્લિશમાં આની અંદર મતલબ ઇંગ્લિશમાં એને બેઝિક્સ કહેવામાં આવે, બેઝિક્સ ઓફ 4 ક્વોડ્રન્ટ્સ, 4 ચરણોનું સામાન્ય જ્ઞાન. કેમ જરૂરી છે એ તમને જેમ જેમ આગળ ભણાવતો જઈશ તેમ તેમ ખ્યાલ આવતો રહેશે અને કહેતો જઈશ કે આ વસ્તુ આવી રીતે પૂછે તમને તો તમે આ રીતે કામ કરી શકો છો. સિમ્પલ એક્ઝામ્પલ, ફર્સ્ટ ઓફ ઓલ શરૂ કરીશું 4 ચરણ. તમને થોડું ખ્યાલ હશે 4 ચરણો વિશે, પણ એકદમ બેઝિકથી સમજો. ગણિતવાળા લોકો માટે આ વસ્તુ અત્યંતપણે કામની છે, રાઈટ. બહુ કામ લાગશે લોકોને. બાયોલોજીવાળાને આવું કોઈ શીખવાડશે નહીં, રાઈટ. કેમેસ્ટ્રીમાં આવતું નથી, બાયોલોજીમાં પણ ના આવે, એટલે ફિઝિક્સવાળો જ તમને આ વસ્તુ શીખવાડે. અને જરૂરી છે કે મતલબ મેથ્સ તો એડવાન્ટેજ છે, પણ તમારે બી આ જેટલું શીખવાડવામાં આવે, राइट, એટલું બધું डिटेल में नहीं सिखाड़વામાં આવે. हालांकि हम बहुत कुछ बोल सकते हैं क्योंकि हमने एंजिनियरिंग मतलब मैं बेसिकली एंजिनियरिंग કર્યું છે એટલે મને થોડો ખ્યાલ છે એની વિશે ડિટેલમાં, પરંતુ મારા સબ્જેક્ટની અંદર જેટલી જરૂર છે એટલું જ તમને પીરસવામાં આવશે, રાઈટ. અચ્છા, જો તો આ 4 ચરણો બતાવેલા છે, 1 2 3 4. નામ આ રીતે જ આપવાનું છે. આ પ્રથમ ચરણ છે, રાઈટ. ફર્સ્ટ ક્વોડ્રન્ટ પ્રથમ ચરણ કહેવામાં આવે. આ દ્વિતીય ચરણ છે, આ ત્રીજું મતલબ તૃતીય અને આ ચતુર્થ. એવા 4 ચરણ છે. વિષમ ઘડી દિશામાં આ નંબરિંગ આપવામાં આવે, રાઈટ. 1 2 3 4 એવા 4 ચરણ. હવે ખૂણાની વાતો કરી લઈએ, રાઈટ. એંગલ્સની વાતો કરી લઈએ. તો સૌપ્રથમ અહીંયાથી સ્ટાર્ટ કર્યું છે આપણે. તો આ જે લાઈન છે, રાઈટ, જે આ આડી લાઈન છે એમાં આ જગ્યાએ પર્ટિક્યુલરલી 0 ડિગ્રીથી શરૂઆત કરવામાં આવે. હવે તમે જોઈ શકો છો કે આ એકચ્યુઅલમાં ખૂણો કેટલો બને? 90 ડિગ્રી, 90 અંશનો ખૂણો બને છે. તો અહીંથી સ્ટાર્ટ કરીને તમે જ્યારે અહીં પહોંચો તો આ ખૂણો કેટલો થઈ જાય? 90. હજુ તમે આ લાઈન પર પહોંચો તો બીજા 90 એડ થાય, બીજા 90 ઉમેરાય તો 180 ડિગ્રી થઈ જાય. હજુ બીજા 90 ઉમેરો એટલે આ લાઈન પર પહોંચો તો 270 થઈ જાય. અને હજુ બીજા 90 ઉમેરો તો તમે પાછા જ્યાં હતા ત્યાં 360 ડિગ્રીનો આખો એક રાઉન્ડ મારીને પાછા આવો, રાઈટ. આ એક સિમ્પલ સાયકલ છે એવું સમજી શકાય. 0 90 ડિગ્રી, 180, 270, 360, રાઈટ. મેથ્સવાળા ફેકલ્ટી તમને ડિટેલમાં ભણાવશે. ફરીથી એકવાર ક્લેરિટી કરી દઉં છું, રાઈટ. એ તમને રેડિયનમાં બી ભણાવશે. હાલાકી હું બી તમને કન્વર્ટ કરતા શીખવાડીશ કે ડિગ્રીને રેડિયનમાં કેવી રીતે ફેરવાય, પણ થોડુંક સમય પછી, એમ જેમ આપણે આગળ વધતા જઈશું એમ. અચ્છા, બીજી કઈ વસ્તુ જાણવા લાયક છે. તો તમે છે ને એકચ્યુઅલમાં 6 વિધેયથી વાકેફ છો. 6 વિધેય તમે જાણો છો. કયા 6 વિધેય? બેઝિક જે 6 વિધેય આવતા હતા કયા? તો કે સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, આ 3 એમના વ્યસ્ત. કોસેક થીટા, સેક થીટા અને કોટ થીટા.
આવા 6 વિધેયો આપ સારી રીતે જાણો છો, મતલબ નામ તો એટલીસ્ટ જાણેલું જ છે તમે લોકોએ. આ 4 ચરણોનો પ્રાથમિક ખ્યાલ જ્યારે તમને આપવામાં આવે તો ત્યારે તમને એવું બી કહેવામાં આવે, તમને એકચ્યુઅલમાં જે 10મા સ્ટાન્ડર્ડની અંદર 10મા ધોરણની અંદર જે વસ્તુ ભણાઈ હતી ને એ તમને પ્રથમ ચરણની જ વાતો કરી હતી. ઓબ્વિયસલી તમને એવું ના કહેવામાં આવે કે ભાઈ આ પ્રથમ ચરણ છે, તમને 0 થી 90 ડિગ્રીની અંદર જ રમાડ્યા હતા. દાખલા તરીકે હું શું કહેવા માગું છું સમજો આપ. તમને છે ને એક આખું પેલું ટેબલ, ટ્રિગોનોમેટ્રીનું ટેબલ જે આવતું હતું, જે ઘણા બધાને તકલીફ કરતું હતું કદાચ. થીટા, માન લો થીટા આપણે લઈએ અને આગળ ફંક્શન વિધેય લખું છે. થીટા આપણે માન લો, જે તમને 5 ખૂણા, જે ફેમસ ખૂણા તમને જાણો છો તમે લોકો, 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી અને 90 ડિગ્રી. રાઈટ, આ 5 ખૂણા તો સારી રીતે આવડતા જ હશે તમને. સાઇન 0 કેટલું થાય? 0 થાય. સાઇન 30 1/2, સાઇન 45 1/√2, સાઇન 60 √3/2 અને સાઇન 90 1 થાય છે. સિમ્પલ. આનું એક્ઝેક્ટ ઊંધું કરો એટલે cos થીટા મળી જાય આપને. એટલે 1√3/2, 1/√2, 1/2 અને cos 90 શૂન્ય થઈ જાય. આવી રીતે તમે tan થીટા પણ મેળવી શકો અને દરેકના વ્યસ્ત પણ મેળવી શકો છો. એઝ સિમ્પલ એઝ ધેટ. મતલબ ટેબલ બનાવતા તમને સારી રીતે આવડે છે. તો સર અહીંયા શું ભણવાનું છે? અહીંયા તમને બીજા બધા ચરણોની અંદર વેલ્યુઝ કેવી રીતે શોધાય એ સૌપ્રથમ ભણવાનું છે. તો એની માટે એક ટેકનિક આપણે યાદ રાખવી પડે. એ ટેકનિક શું છે? એ ટેકનિક બેઝિકલી અમે કહીએ છીએ ઓલ એસ ટી સી. રાઈટ, ઓલ એસ ટી સી. હવે આ શું છે પાછું એ સમજવાનું. ઓલ એટલે બધા, ઓબ્વિયસ વસ્તુ છે. અહીં આગળ મતલબ પ્રથમ ચરણની અંદર દરેકે દરેક વિધેય 6 દરેકે દરેક વિધેય ધન હોય છે. ઓલ મતલબ બધા. અહીંયા આગળ જે નામકરણ લખેલું છે ઓલ એસ ટી સી, એ જ વિધેયોની વાતો છે જે તે ચરણમાં ધન છે. પ્રથમ ચરણની અંદર દરેકે દરેક ધન હોય છે. એટલે જ તો 10મા ધોરણની અંદર જ્યારે તમને આ ટેબલ ભણાવવામાં આવે ત્યારે તમે કોઈ પણ વેલ્યુ ઋણ નહીં જોઈ હોય, ત્યારે તમે કોઈ પણ વેલ્યુ ઋણ જોઈ હશે નહીં. સિમ્પલ. અચ્છા, તો હા, પ્રથમ ચરણની અંદર દરેકે દરેક વિધેય ધન હોય છે. સેકન્ડ, બીજાની અંદર એસ પરથી સાઇન થીટા એમ. એટલે આ ચરણની અંદર સાઇન થીટા તથા તેનો વ્યસ્ત શું થાય? કોસેક. સાઇન અને તેનો વ્યસ્ત એટલે કોસેક બંને ધન છે. બાકીના 4 ઋણ થાય. બાકીના 4 ઋણ હોય છે આ ચરણમાં. જેમ જેમ બોલું તેમ તેમ સમજો. અત્યારે આપણે કોન્સેપ્ટ બિલ્ડ કરીએ છીએ, રાઈટ? પછી વાપરીશું આપણે. ત્રીજા ચરણની અંદર tan, T for tan એટલે tan થીટા તથા તેનું વ્યસ્ત, એનું વ્યસ્ત તો cot થીટા થાય. એટલે મતલબ એ પણ ધન છે. બાકીના 4 આ ચરણની અંદર ઋણ હોય છે. ચોથા નંબરનું C for cos, મતલબ cos થીટા અને તેનું વ્યસ્ત જે છે sec થીટા. એટલે જે તે ચરણની અંદર કોણ ધન છે અને કોણ ઋણ છે એ બધાની પ્રાથમિક ખ્યાલ હોવું જરૂરી છે. એ ઓલ એસ ટી સી આ ટેકનિકથી તમે યાદ રાખી શકો છો. એકદમ સિમ્પલ છે. અચ્છા, હવે આ કોન્સેપ્ટ મેં કેમ ખોલ્યો? રાઈટ, કારણ કે ફિઝિક્સની અંદર ઘણીવાર તમને એવું થશે, રાઈટ? હું જનરલમાં વાતો કરું છું. 11th અને 12th જે આપણું એન્ટાયર 30 ચેપ્ટર પૈકી મારે જ્યાં જ્યાં ગણિતની જરૂર પડશે ત્યાં અમુક વાર એવું થશે કે તમને એવી સ્ટાન્ડર્ડ વેલ્યુઝ પૂછે, એવી સ્ટાન્ડર્ડ વેલ્યુઝ ન પૂછે જે તમે જાણતા, મતલબ તમે તો આટલું જાણતા હોય ને, તમને એવું પૂછી લે સપોઝ કે ભાઈ મતલબ આપણે સમ્સ કરતા હોય અને અચાનક આવી વેલ્યુ આવી જાય સાઇન 120 ડિગ્રી, તો પબ્લિક ઉડી જાય ભાઈ. જેને પ્રાથમિક નોલેજ ના હોય, પ્રાઇમરી નોલેજ જે ના હોય એની પાસે, એ વ્યક્તિને થોડીક તકલીફ પડે. તો એની માટે જ આ કોન્સેપ્ટ શીખવાડવામાં આવે, રાઈટ? ભલે કોન્સેપ્ટ મોટો રહ્યો, ભલે એકવાર ટાઈમ લેશે, બટ આઈ એમ ડેમ શ્યોર એકવાર શીખી લેશો આપ, એકવાર આ સ્ટેપ્સ સમજી જશો આપ, ડેફિનેટલી આવડશે.
તો કેવી રીતે શોધવાનું? સાઈન 120 ડિગ્રી, ઓબ્વિયસલી આ 5માંથી એકે વેલ્યુ છે ને 120 ડિગ્રી. સર આ તો બીજા ત્રણમાં આવી ગયા આપણે એમ. સર આ કેવી રીતે શોધવાનું? તો એકચ્યુઅલમાં મેં અહીંયા આગળ છે ને 4 એક સ્ટેપ્સ લખેલા છે કે એ સ્ટેપ્સ તમારે ફોલો કરવાના. અને તમે આવી કોઈ ફેમસ વેલ્યુ હોય ને દરેક વેલ્યુ ના શોધી શકાય. દરેક વેલ્યુ શોધવી હોય તો તમારે ક્યાં બોલતો છો લોગ બુકનો ઉપયોગ કરવો પડે. હા, બીજી એક વસ્તુ કહી દો, તમે નેક્સ્ટ લેક્ચર માટે એક લોગ બુક લઈને રાખજો. લોગ બુક જે તમે 10મામાં વાપરતા હતા એ લઈને રાખજો. થોડુંક ઓર ડિટેલિંગ કરીશ તમને. નેચરલ મતલબ પ્રાકૃતિક ટેન્જન્ટ કહેવામાં આવે, ટેન થીટા, અને પ્રાકૃતિક સાઇન એટલે સાઇન થીટા. એની અલગ અલગ વેલ્યુ એ લોગ બુકની અંદરથી કેવી રીતે શોધી શકાય એનો ડિટેલમાં લેક્ચર લઈશું. નેક્સ્ટ વિડીયો નંબર 3ની વાતો કરું છું. વિડીયો નંબર 2ની માટે તો ફિલહાલ કેવી રીતે કરવાનું, તો સ્ટેપ્સ ફોલો કરો પડે. સાઇન 120 ડિગ્રી ત્યાં લખેલા જ છે, જોશો એટલે ખ્યાલ આવી જશે. પણ હું બોલું એ વસ્તુ પર ધ્યાન રાખો. સૌપ્રથમ વેરી ફર્સ્ટ સ્ટેપ, આપનો સૌથી પહેલો સ્ટેપ શું છે કે ડિસાઇડ કરવાનું. પહેલાં તમારે નક્કી કરવાનું કે આપેલો ખૂણો એ કયા ચરણમાં છે, કયા ક્વોડ્રન્ટમાં છે, राइट. अच्छा, तो 120 डिग्री को अगर हम ध्यान से देखेंगे 120 डिग्री डेफिनेटली 120 डिग्री सेकेंड चरण बीजा चरणમાં છે. ઓકે, તો ફર્સ્ટ સ્ટેપ મેં એવું લખેલું છે, સૌપ્રથમ આપેલા ખૂણાના મૂલ્યના આધારે ચરણ નક્કી કરો. બીજી એક વાત, આ સ્ટેપ્સ મેં જાતે લખેલા છે. એની અંદર મતલબ એવું કોઈ બુકની અંદર એવું ના આપેલું હોય ઓબ્વિયસલી. અને જે જ્યારે મેથ્સની ફેકલ્ટી ભણાવશે એ એમની ટેકનિકથી ભણાવશે. આ વન્સ અગેન સ્ટેપ્સમાં ઉપર નીચે હોઈ શકે પણ टेक्निक में भूल नहीं. मतलब क्या बोलते हैं उसको, अगर ये आप ये टेक्निक याद रखोगे, हालांकि लिखा बहुत कुछ है, लेकिन समझने में बहुत आसान है, राइट. देखते जाओगे मालूम पड़ता जाएगा. એટલે કોઈ શીખવાડે બીજો વ્યક્તિ એ ખોટો ના હોઈ શકે, રાઈટ. ઇફ હી ઓર શી ઇઝ ટેલિંગ યુ ડિફરન્ટલી, મતલબ એ જો વ્યક્તિ તમને આ સ્ટેપ્સ ને બીજા કોઈ સ્ટેપ્સ કહે તો એ વ્યક્તિ સાચા હોઈ શકે, રાઈટ. મેન શું છે, આન્સરથી મહત્વ છે. હા, સ્ટેપ્સ મેટર કરે, સ્ટેપ્સ ડેફિનેટલી સ્ટેપ્સ મેટર કરે, પણ જોવાનું એટલે તમને ખ્યાલ આવી જાય. બેઝિકલી તમે કમ્પેરિઝન કરો ને એટલે તમને ખ્યાલ આવી જાય. તમે પર્ટિક્યુલર વસ્તુ જાણતા હોય અને કોઈ તમે બીજી નવી ટેકનિક જુઓ તો તમને ખ્યાલ આવી જાય કે કઈ ઇઝી ટેકનિક છે, રાઈટ. દેટ્સ યોર ચોઇસ. સાઇન 120 ડિગ્રી, સાઇન 120 ડિગ્રીની કેવી રીતે ડીલ કરી શકાય? સૌપ્રથમ ચરણ ડિસાઇડ કરવાનું. ખબર પડી ગઈ કે ભાઈ 120 ડિગ્રી એટલે 90 થી 180ની વચ્ચે, 90 થી 180ની વચ્ચે આવે અને 90 થી 180 એટલે વચ્ચે બીજું ચરણ કહેવામાં આવે. એટલે હવે આ સેકન્ડ ચરણમાં છે. તો મેં બીજી લાઈનમાં એવું લખ્યું છે, હવે તમે જે ચરણ નક્કી કરો ને એ કઈ લાઈનોથી બને છે નક્કી એ જુઓ તમે. ઓબ્વિયસલી આડી ને ઊભી, રાઈટ. એક આડી અને આ ઊભી. કઈ બે ખૂણા કયા છે? એક 90 ડિગ્રી છે અને 180 ડિગ્રી. 90 અને 180 ડિગ્રીથી આ ખૂણો બને છે. 90 ડિગ્રી અને 180 ડિગ્રીની બે રેખાઓથી આ ખૂણો બને છે, રાઈટ. તો કરવાનું શું સર? કેમ આવું ડિસાઇડ કરવાનું? કારણ કે આપેલો ખૂણો જે હોય તમારે એ આપેલા ખૂણાને આ બંને રેખાના પદમાં લખવાનો પ્રયત્ન કરવાનો. આ બંને રેખાના ખૂણાના પદમાં લખવાનો પ્રયત્ન કરવાનો. એટલે શું સમજો, સાઇન 120 ડિગ્રી શોધવું હોય મારે તો હું આવું લખી શકું, સાઇન 120 ડિગ્રીને કયા પદમાં? કાં તો 90 ડિગ્રીના પદમાં, કાં તો 180 ડિગ્રીના પદમાં. હું બંને રીતે સમજાવીશ તમને. માન લો હું 90 ડિગ્રીના પદમાં લખવા જાઉં તો 90માં હું કેટલા ઉમેરું તો મને 120 ડિગ્રી મળે? ઓબ્વિયસલી 30 ડિગ્રી, રાઈટ. તો મેં લખી દીધું ને, મેં ઊભી રેખા, આ ઊભી રેખા છે, ઊભી રેખાનો ખૂણો, સોરી, એ ઊભી રેખાના ટર્મ્સમાં મેં લખી નાખ્યું પદમાં. और एक टेक्निक है सर, मैं ऐसा कर सकता हूँ क्या 180 के टर्म्स में? हाँ लिख सकता हो, मतलब लिख सकते हो, सॉरी. 180 ના ટર્મ્સમાં લખવું હોય તો 180 માંથી બાદ કરવા પડે ઓબ્વિયસલી. તો 180 માંથી કેટલા બાદ કરું તો મને 120 ડિગ્રી મળે? 60 બાદ કરવાનું, સિમ્પલ, રાઈટ. તો બીજો સ્ટેપમાં મેં આવું જ લખેલું છે. બીજા સ્ટેપની અંદર મેં આ જ ક્લેરિટી મેન્શન કરેલી છે. હવે નક્કી કરેલો ચરણ જે બે રેખાઓથી બનેલો છે, એટલે કે આડી અને ઊભી રેખા, તેના પદમાં આપેલા ખૂણાને લખવાનો. આપેલા ખૂણાને એ પદમાં લખવાનું, મતલબ 120 ડિગ્રીમાં. હા, એ બધું એક્સપ્લેન કરેલું છે મેં. અચ્છા, હવે ત્રીજો સ્ટેપ. હવે સર ત્રીજા સ્ટેપની અંદર શું કરવાનું? અચ્છા, એ ત્રીજા સ્ટેપની મતલબ ત્રીજા સ્ટેપ
ને પાર કરવા માટે જ ત્રીજા સ્ટેપે તમે આસાનીથી કામ કરી શકો ને એટલા માટે જ તમને આ લોજિક શીખવાડ્યું ઓલ એસ ટી સી. ત્રીજો સ્ટેપ આપણો એવું કહે છે કે આપણો જે ફાઇનલ આન્સર અંતિમ જવાબ જે આવવાનો છે એની નિશાની તમારે નક્કી કરી દેવાની. ધન આવશે કે ઋણ આવશે, ધન આવશે કે ઋણ આવશે એવું તમારે પહેલેથી નક્કી કરી દેવાનું. મતલબ આ જ સ્ટેપની અંદર. સર એ કેવી રીતે નક્કી થાય? કંઈ નહીં, તમને આપેલો વિધેય કોણ છે? સાઈન. આપેલો વિધેય જે તે ચરણમાં, અત્યારે કયા ચરણમાં છે? 120 ડિગ્રી એટલે બીજા ચરણમાં. આપેલો વિધેય જે તે ચરણમાં કેવો છે એ નક્કી કરવાનું. તો 120 ડિગ્રી એટલે બીજું ચરણ, બીજા ચરણમાં સાઈન થીટા આપેલો વિધેય ધન છે, ધન ઓલ એસ, એસ મતલબ સાઈન, સાઈન બીજા ચરણમાં ધન હોય તો કન્ફર્મ આન્સર ધન જ આવશે. આ બી એ જ પરિસ્થિતિ હતી. સાઈન બીજું ચરણ જ છે આપણે હજુ, તો પ્લસ આન્સર આવશે એ કન્ફર્મ છે. તો ત્રીજા સ્ટેપની અંદર એવું લખેલું છે કે ભાઈ હવે આપેલું વિધેય જે તે ચરણમાં હોય, જે તે ચરણમાં ધન કે ઋણ છે એ નક્કી કરીને અંતિમ જવાબની નિશાની તમે નક્કી કરો એમ. હવે ફાઇનલ સ્ટેપ શું છે? ફાઇનલ સ્ટેપમાં થોડુંક ધ્યાન રાખવાનું છે ખાલી, હા તમારે થોડું લિટલ બિટ. अब देखो 90 + 30. હવે તમારે આ સ્ટેપમાં, ચોથા નંબરના સ્ટેપમાં તમારે એવું ડિસાઈડ કરવાનું કે શું મારે વિધેય બદલવાનું છે કે નહીં. શું મારે વિધેય બદલવાનું છે કે નહીં? હવે એવું કેવી રીતે નક્કી થાય? તો કે તમે પેલું જે ખૂણો આપેલો હતો ને 120 ડિગ્રી, એને તમે કયા પદમાં લખ્યું ને એની પર આધારિત છે. દાખલા તરીકે સપોઝ મેં 120 ડિગ્રીને આ ઊભી રેખાના ટર્મ્સમાં લખ્યું હોય ને 90 ડિગ્રી ટર્મ્સમાં, તો આપણે એને પૂછવાનું. हालांकि ये वो बोल नहीं सकता, लेकिन आप अच्छे से सुनोगे तो सुनाई देगा वो क्या बोलेगा. આપણે એને પૂછવાનું શું વિધેય બદલવાનો. તો એ ઊભી રેખા છે ને, એટલે માથું આપણે હ બોલે ને, હ એટલે આમ ઊભી રેખા તો હ જ પાડે. ઊભી રેખા તો આપણે હા આવી રીતે જ પાડે ને. દેટ્સ વાય જો ઊભી રેખાના ટર્મ્સમાં તમે લખેલું હોય, ઊભી રેખાના પદમાં તમે એ ખૂણાને વ્યક્ત કરેલો હોય તો આપે વિધેય બદલવાનું. અને સર આડી રેખાના ટર્મ્સમાં, આડી રેખા ના, સિમ્પલ આડી રેખાના ટર્મ્સમાં લખેલું હોય તો નહીં બદલવાનું. અચ્છા, તો 90 ડિગ્રી, જો આ 90 ડિગ્રીનું કામ શું હતું? ખાલી આપણને એવું જ કહેવાનું કે વિધેય બદલવો છે કે નહીં. મતલબ આ જે આપણે લખ્યું છે ને આ બે ભાગ, એ આપણને એની માટે જ રાખેલા છે આપણે. તો 90 ડિગ્રી એટલે આ તો ઊભી લાઈનનો ખૂણો છે ભાઈ. 90 ડિગ્રીના ટર્મ્સમાં લખીએ આપણે તો વિધેય બદલવાનું નથી. સોરી, વિધેય બદલવાનું છે. હા સોરી, હા તો વિધેય બદલવાનું. તો સર વિધેય બદલવાનું તો મારે શું લખવાનું એમ સાઈનની બદલે? તો એ બી લખેલું. જો જ્યારે વિધેય બદલવાનું થાય ને એવું લખ્યું છે, વિધેય ક્યારે બદલવું અને વિધેય ક્યારે ના બદલવું. તો સાઈન થીટા જો બદલવાનું થાય તો સાઈન થીટા કોસ થીટા થઈ જાય, અને કોસ થીટા હોય તો એ સાઈન થીટા થઈ જાય, રાઈટ. ટેન થીટા કોટ થીટા થઈ જાય, કોટ થીટા ટેન થીટા થઈ જાય, અને સેક કોસેક થઈ જાય, અને કોસેક સેક થઈ જાય. તો સાઈનની બદલે શું આવી જાય? સૌપ્રથમ કોસ, કોસ આવી જાય, રાઈટ. હવે આનું કામ, બધું જ કામ પતી ગયું છે. બચ્યું શું આપણી પાસે? 30 ડિગ્રી. પ્લસ હોય કે માઇનસ તમારે બધું નહીં જોવાનું, ડાયરેક્ટ ખૂણો લખી દેવાનું. અહીં 180 ડિગ્રી, 180 ડિગ્રી એટલે આડી રેખા, આડી રેખાના પદમાં લખ્યું હોય તો વિધેય બદલવાનો નહીં. તો સાઈનને સાઈન જ રહેવા દેવાનું. 180 ડિગ્રીનું કામ પતી ગયું તો 60 ડિગ્રી બચ્યો. cos 30, अरे बहुत पावरफुल, √3/2 रे, प्लस √3/2. इसका भी आंसर sin 60 अगेन √3/2. अरे તમે આ ટેકનિકથી જાઓ કે આ ટેકનિકથી જાઓ, आड़ी रेखाના टर्म्सમાં લખો કે ઊભી રેખાના પદમાં લખો, आंसर सेम જ આવે. फिर से एक बार टेक्निक पूरी रिपीट कर रहा हूँ. बाद में आपको ये पूरा जो मैंने लिखा है वो आपको लिख देना है. पहले ये लिख देना है, सॉरी पहले ये ड्रॉ करना है, फिर ये लिखना है, और फिर ये एग्जाम्पल लिखना है. પછી આ દાખલો લખવાનો છે. અચ્છા, સૌપ્રથમ આ પેલો ખૂણો જે છે કયા ચરણમાં છે એ લખવાનું. સેકન્ડ, એ ચરણ જેનાથી બનતો હોય ને આડી રેખા ઊભી રેખા, એના પદમાં તમારો ખૂણો લખવાનો, જે ખૂણો આપેલો હોય એ પદમાં લખવાનું. યોર ચોઇસ, એટલે એવું જરૂરી નથી 10 પૈકી 2 લખવાનું, કોઈ બી એકમાં તમારે લખવાનો આન્સર. થર્ડ પોઈન્ટની અંદર તમારે નિશાની ફિક્સ કરી દેવાની, પ્લસ આવશે આન્સર કે માઇનસ આવશે, રાઈટ. કેવી રીતે ખબર પડે? આપેલ વિધેય તમે જે ચરણમાં છો એમાં એ કેવો છે. ફોર્થ, વિધેય બદલવાનો છે કે નહીં એ નક્કી કરી फाइनल जवाब लखी देवानो. सिंपल है. थोड़ा एक दो एग्जाम्पल के बाद आई एम डैम श्योर यू विल बी वेरी मच पावरफुल, राइट. नोट कर लीजिए फटाफट.
ઓકે, તો જે કોન્સેપ્ટ જો એના અમુક વધારે सम्स જોઈ લઈએ, मतलब थोड़ी और प्रैक्टिस कर लिए જેથી કરીને તમને और पावरफुली मतलब एकदम पावरफुली आप हो जाओ ये कॉन्सेप्ट में। मैं यही चाहता हूँ। मान लीजिए आपको अगर ऐसा कोई पूछ ले कि भाई તમે કોસની કઈ વેલ્યુ શોધીને બતાવો। હા ચલો, કોસની 210 ડિગ્રી, કોસ 210 ડિગ્રી કેટલું થશે એવું શોધીને બતાવો। કોસ 210 ડિગ્રી કેટલું થશે એવું શોધીને બતાવો। તો તમારે શું કરવાનું, વિડીયો પોઝ કરવાનો, અત્યારે ટ્રાય કરવાનું કે તમે પેલી જે ટેકનિક શીખવાડી એનાથી કરી શકો છો કે નહીં। ત્યારબાદ આન્સર આવી જાય એટલે ફરીથી પ્લે કરવાનું, રાઈટ। અને મેં જે મેથડથી કર્યું હોય શું તમે એ જ મેથડથી કર્યું છે કે નહીં, મતલબ તમારો આન્સર મેચ થાય છે કે નહીં એ ક્રોસ ચેક કરી લેવાનું, રાઈટ। આ નોર્મલ ટેકનિક છે, તમે પહેલી વાર આ ટેકનિકથી ભણો છો એટલા માટે તમને આ ઇન્ફોર્મેશન આપી દીધી, રાઈટ। તો હા, કોસ 210 ડિગ્રી વિડીયો પોઝ કરો અને ટ્રાય કરો, રાઈટ। હવે જુઓ, કોસ 210 ડિગ્રી, કોસ 210 ડિગ્રી એટલે પહેલાં તો તમે એવું ડિસાઇડ કર્યું જ હશે શ્યોર કયા ચરણમાં છે। તો ઓલ એસ ટી મતલબ સોરી 0 9 180 ને 180થી ઉપર છે એટલે ત્રીજા ચરણમાં છે। તો ત્રીજું ચરણ કેવી રીતે બને, ફરી એકવાર અહીં ખાલી લખી દઉં છું। 0 90 180 270 360, તો 210 તો આ ચરણની અંદર આવે સિમ્પલ। તો હું શું કરી શકું, 110 વત્તા કશુંક, પહેલું કામ શું હતું, કયા ચરણમાં છે એ ડિસાઇડ કરવાનું। ત્યારબાદ એ ચરણના જે આડી રેખા અને ઊભી રેખા હોય ને બેમાંથી કોઈ બી એક રેખાના પદમાં લખવાનો પ્રયત્ન કરવાનો। તો હું તો 180ના પદમાં લખી શકું છું। તો માન લો 180 ડિગ્રીમાં કેટલા ઉમેરું તો 210 આવે, ऑब्वियसली 30 डिग्री उमेरो तो डायरेक्ट आंसर आ ही जाए। अच्छा, किसी और ने ऐसा भी ट्राई करा होगा, मैं उसका भी आंसर दे दूंगा। अगर 270નો ઉપયોગ કર્યો હોય કોઈ તો 270માંથી 60 બાદ કરે તો 210 આવી જાય। એની ચોઇસ છે એ શું કરે છે, રાઈટ। બેમાંથી કોઈ બી ખૂણા ટર્મ્સમાં લખી શકાય। અચ્છા, હવે શું કરવાનું સર, સિમ્પલ શું હતું, નિશાની નક્કી કરો, ધન આવશે કે ઋણ। અચ્છા, કેવી રીતે ડિસાઇડ કરવાનું, આપેલ વિધેય જે તે ચરણમાં કેવો છે। હવે અહીંયા આગળ કોની વાર્તા કરવાની છે આપણે તો ખબર છે કે ઓલ એસ ટી સી આપણે ત્રીજા ચરણમાં છે। ત્રીજા ચરણમાં તો ખાલી 10 જ પોઝિટિવ હોય, तो कॉस तो नेगेटिव है, माइनस पहले थी कंफर्म आंसर શું આવશે, माइनस આવશે। अरे भाई इजी है, सोचना मैं क्या बोला, राइट। ना मालूम पड़े तो फिर से देख लेना एक बार। अच्छा, तो ત્રીજા ચરણની અંદર cos નેગેટિવ હોવાથી મને ખબર છે કે આન્સર ઋણ મળશે ગેરંટી મારીને। और चीज આ 180 પરથી જજમેન્ટ લેવાનું કે વિધેય બદલવાનું છે કે નહીં, પૂછો છો એને 180 ડિગ્રી વાળો કયો છે, આડી લાઈન એટલે ના પાડે, ના બદલજો એમ એવું કે, તો કોસનું કોસ જ રાખવાનું ભાઈ લોગ। બચ્યું શું અંદર 30 ડિગ્રી, કોસ 30 ડિગ્રી મોડે જ હશે, √3/2 આવે, રાઈટ, સિમ્પલ। કોસ 270 ઓછા, હવે અગેન 270 એટલે કઈ લાઈન, ઊભી કે આડી, ઊભી રેખા છે। ઊભી રેખાને પૂછે તો હા ભાઈ હા બદલાય, તો કોસને શું થઈ જશે, સાઈન, બચ્યું શું 60, अरे अगेन सेम थिंग -√3/2, ईजी है, राइट। ये भी लिख दीजिए, राइट। इन दोनों में से कोई भी एक टेक्निक करनी है, फिर से बोल रहा हूँ, हर बार 2 टेक्निक नहीं समझाऊंगा मैं। अब से जब एग्जाम्पल लूंगा सिर्फ एक टेक्निक से करूंगा, राइट। लिख दीजिए। अच्छा, अब कोई लाइन नहीं ड्रॉ करूंगा, मैं डायरेक्टली बोलूंगा, राइट। मेंटली कैलकुलेशन करना आना चाहिए, राइट। आपका फोकस एकदम बढ़िया होना चाहिए। मान लीजिए मैंने आपको ऐसा पूछा कि भाई ये ढूंढ के दिखाओ साइन 300 डिग्री, साइन 300 डिग्री। तो फर्स्ट ऑफ ऑल पहले आपको क्या करना है, कया चरण में 300 डिग्री એટલે 270 ઉપર ચોથો ચરણ। તો ચોથા ચરણમાં પહેલી વાત, હવે બીજો સ્ટેપ શું છે, ચોથા ચરણની રેખાના ટર્મ્સમાં લખવાનું, તો 270 માં એડ કરી દઈએ। 270 વત્તા કેટલા કરું તો મને 300 મળે, 30 ડિગ્રી। ઓકે, હવે ત્રીજો સ્ટેપ શું છે કે એ ચરણમાં, કયા ચરણ છે અત્યારે, ચોથા ચરણમાં આપેલ વિધેય સાઇન કેવો છે, ઓલ એસ ટી સી। અરે ચોથા વિધેયમાં તો કોસ જ પોઝિટિવ છે સર। હા, એ કોસ સિવાય બધી જ વેલ્યુ નેગેટિવ છે, તો સાઇન બી નેગેટિવ હોય, આન્સર નેગેટિવ મળશે। પછી આ 270 પર આધારિત આપણે નક્કી કરવાનું, સર શું વિધેય બદલવાનું છે કે નહીં। તો 270 વાળી લાઈનને પૂછો, 270 વાળી કઈ લાઈન છે, ઊભી કે આડી, ઊભી। ઊભી રેખાને પૂછશો તો હા પાડશે, તો સાઇનને બદલી નાખવાનું કોસમાં, તો આન્સર આવશે કોસ। cos 30, हो फिर से ना जाने आज √3/2 का दिन लगता है भाई। तीनों में आंसर वही आया, हालांकि ये जानबूझ के नहीं करा था, आ गया, राइट। लिख दीजिए। और अच्छी चीज़ें सिखाता हूँ मैं।
ઓકે, તો હવે એકચ્યુઅલીમાં તમે કેટલા ખૂણા ફેમસ, હવે અત્યારે તમે કેટલા ફેમસ ખૂણા જાણો છો? 0, 30, 45, 60 અને 90. હું તમને બીજા ઓર બે મતલબ 37 ડિગ્રી અને 53 ડિગ્રી આ બંને ખૂણામાં પણ તમે મતલબ ક્યાં બોલતો છો ફિઝિક્સ के अंदर काम लगेगा. એટલે આ બે ખૂણા વિશે બી જાણવું आवश्यक છે. डायरेक्टली एनो लॉजिक तुमने सिखा दो राइट. हालांकि लॉजिक नहीं है कुछ इसमें, सिर्फ आपको याद रखना है. तो मैं इसको ऐसे ही लिखता हूँ 37 डिग्री मतलब 37 डिग्री અને 53 ડિગ્રી 37 અને 53 ડિગ્રી. एक समझे, ध्यान थी फोकस करो ना. अंत में समझाऊं मतलब अंत में आपको मालूम पड़ेगा कि जाने अजाने તમે કેટલા ખૂણા ભણી ચૂક્યા છો. बाद में अंत में बोलूंगा मैं. 37 डिग्री एंड 53 डिग्री. अच्छा ભાઈ કાટકોણ ત્રિકોણ જ છે, કાટકોણ ત્રિકોણ બનાવવાનો અને ડેફિનેટલી તમને સ્ટ્રેટ ફોરવર્ડ આઈડિયા આવી જશે કે કેવી રીતના કામ કરવાનું છે. માનો લો એ કાટકોણ ત્રિકોણ જેનું નામ આપણે ABC રાખીશું રાઈટ 90 ડિગ્રી. કોઈ બી પેર હોઈ શકે. અહીંયા આગળ 45 હોય તો 45, અહીંયા આગળ 30 હોય તો 60 થઈ જાય. ડિપેન્ડ કરે કે એક ખૂણો કયો છે તો બીજો ખૂણો તમને આરામથી મળી જાય. તો એમાં ગણિતની અંદર आफ्टर सो मेनी एक्सपेरिमेंट्स, हालांकि हम तो ये जानते हैं राइट, પેલું ત્રિકોટી કહેવાય ને ટ્રિપલેટ્સ, તો એની જ વાર્તા છે. માન લો કે આ તમે 37 લઈ લો ને 37, કાલ તો ઉલટું બોલું તો બી ચાલે. જો આ 3 હોય, જો આ 4 હોય, જો આ 5 હોય તો 110% આ ખૂણો 37 જ થાય. આ ખૂણો જેટલો થાય એને 37 જ કહેવાય. એ તમને હું પેલું ટેબલ શીખવાડીશ તેની અંદરથી શીખવાડીશ, મતલબ વિડીયો નંબર 3 ની અંદર કે આ ખૂણો 37 કેમનો થયો રાઈટ. અત્યારે ફિલહાલ તમારે યાદ રાખવાનું છે. હવે જો આ 37 હોય તો ડાયરેક્ટલી તમે સાઇન થીટા અને કોસ થીટા આરામથી લોજિક મારી શકો છો. સપોઝ તમને એવું પૂછવામાં આવે साइन 37, ओहो सर बहुत हार्ड पूछ लिया आपने. नहीं रे, हार्ड नहीं है. साइन थीटा એટલે શું? સામેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો થીટાની સામેની બાજુ, થીટાની સામેની બાજુ કોણ છે? AB. તો AB ના છેદમાં કર્ણ છે AC. હવે AB કેટલો છે? 3 અને AC કેટલો છે? 5. તો સાइन 37, भाई साइन 37 ની વેલ્યુ સ્ટ્રેટ ફોરવર્ડ, कुछ लॉजिक नहीं, सिंपल फॉर्मूला 3/5 एवरेज भाई कसूँ है नहीं. सो वी आर टॉकिंग प्रेजेंटली ऑफ 37 डिग्री. और अच्छी चीज सुनो, मान लो cos 37 पूछ लिया आपको तो क्या પાસેની બાજુ ભાગ્યા કર્ણ. 37 ની પાસેની બાજુ શું છે ભાઈ? BC ના છેદમાં AC. હવે BC જોશો એટલે શું છે? BC ની વેલ્યુ 4, AC ની વેલ્યુ 5. તો cos 37 ડિગ્રી કેટલું થાય? 4/5. બાત ખતમ રે. અને સાઇન આવડે, કોસ આવડે તો tan તો આવડે જ. tan થીટા મતલબ tan 37 એટલે શું ભાઈ? કાંઈ નહીં સર, 10th માં શીખેલા જ છે અમે, ટેન્શન ના લો એમ. તો સાઇન 37 ના છેદમાં cos 37, સાઇન થીટા પણ cos થીટા કે. તો સાઇન 37 કેટલું છે? 3/5 અને cos 37 4/5. 5 5 ઉડી જાય, આન્સર મળે 3/4. tan 37 डिग्री. सिंपल છે ને? અરે હોય જ રે. अब देखो सर બાકીના 3 મેળવી શકાય પણ આપણે અત્યારે જરૂર નહીં. cos એટલે આનું ઊંધું, sec એટલે આનું ઊંધું, cot એટલે આનું ઊંધું મેળવી શકાય. રાઈટ, એ તો સામાન્ય વસ્તુ છે. પણ બેઝિકલી મારે આ 3 વસ્તુની જરૂર પડશે ફ્યુચરની અંદર, એટલા માટે આપને આ વસ્તુ સમજાવેલી છે. અચ્છા, હવે 53 ડિગ્રીની વાત કરું. 53 डिग्री, ओहो हो. तो 53 डिग्री में क्या? तो सर आ नियम है 37 हो तो कन्फर्म ये ऊपर वाला कितना होएगा? 180 માંથી 90 અને 37 બાદ કરશો એટલે કન્ફર્મ તમને 53 ડિગ્રી મળશે. રાઈટ, એટલે જ આ ત્રિપુટી જ્યારે આવી બને ને તો એમાં આવું જ થાય. 3 ની સામે 3 વાળો જ એંગલ હોય, 3 ની સામે 3 વાળો જ ખૂણો હોય. યાદ રાખો, આ ટેકનિક કીધી મેં. ચલો 53. અચ્છા, તો કાંઈ નહીં, સેમ લોજિક મારો રહે. સાઇન 53, સાઇન 53 એટલે શું ભાઈ? સેમ, સામેની ભાગ્યા કર્ણ. 53 ની સામેની કોણ? BC. कर्ण कौन? कर्ण 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 AC. तो BC की वैल्यू क्या है रे? 4 અને AC ની વેલ્યુ શું છે? 5. કન્ફર્મ. સાઇન 53, અરે આવડે જ રે. હવે cos 53
cos 53 કેવી રીતે શોધી શકાય? અરે પાસેની બાજુ, પાસેની કોણ છે ભાઈ? AB ના છેદમાં AC. AB એટલે 3, AC એટલે 5. તો cos 53 ડન છે, એકદમ પાવરફુલ, રાઈટ. આવડવું જોઈએ ભાઈ, કશું છે જ નહીં. તો સાઈન આવડે, કોસ આવડે સાહેબ, tan તો પપલું છે સાહેબ, હું જાણું છું. તમે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ બી કરી શકો અને સાઈન અપોન કોસ બી કરી શકો. 5 5 ઉડી જશે, આન્સર 4/3 આવશે ભાઈ. સર આ 6 વેલ્યુ ફરીથી ગોખવાની અમારે સ્માર્ટ વર્ક કરતા શીખવાનું. તમે વ્યક્તિનું છે ને ઓબ્ઝર્વેશન સ્કિલ બી થોડીક સુધરે જો એ ધ્યાનથી જોવાનો પ્રયત્ન કરે. તમે જુઓ, સાઈન 37 3/4 3/5 આવ્યું ને તો સાઈન 53 કિલો 4/5. અને એકવાર 3/5 આવી ગયું તો એની 37ની લાઈનમાં કોઈ વાર 3/5 નહીં આવે. જો કોસ કિલો થઈ જાય 4/5 અને સાઈન આવડે કોસ આવડે તો tan તો આવડે છે. ટૂંકમાં મહત્વનું શું છે? સાઈન અને કોસ. જો તમને બે એંગલ આવડીએ તો તમે ડીલ કરી શકો. કોઈ બી બે એંગલ. હા, હાલાકી મેં લીખે છે હે 37માં 3, 53માં 3. હું કહું તમને બે જ આવડવો જોઈએ. એની टेक्निक શું છે समझो. हाँ, देखना भाई, ऐसा कोई नहीं बोलेगा क्योंकि ये मैंने बनाई हुई टेक्निक है. ये टेक्निक फैकल्टी से चेंज होएगी, राइट. कोई बोलेगा रट्टा मार लो, जैसा मैंने इनिशियली बोला आपको रट्टा मारने के लिए, लेकिन मैं जानता हूँ टेक्निक क्या है इसकी अच्छी वाली. देखिए, मान लो कि साइन 37 साइन 37 पूछे, राइट. तो મને ખબર છે કાં તો 3/5 કાં તો 4/5 અને cos 37 અગેન સેમ, કાં તો 3/5 કાં તો 4/5. જો આ બે આવડી ગયા સર મને તો 6 આવડી છે. હા, સાચી વાત છે. ઇંગ્લિશમાં છે ને એક શબ્દ આવે જે એસ પરથી ચાલુ થાય, જેને સેમ કહેવામાં આવે. સેમ. આ એસનો મતલબ સેમ નહીં, હું ખાલી કહું છું કે એક શબ્દ આવે છે ઇંગ્લિશ આલ્ફાબેટમાં જેને સેમ કહેવામાં આવે. સેમ એસથી ચાલુ થાય. સોરી. તો સર કેમ એવું? તો કે 37 ડિગ્રીની વાત હોય ને, 37 ડિગ્રી એમાં અહીં જે હોય ને એનો એ જ રાખવાનો, સેમ. કીપ ઇટ સેમ. તો અહીં 3 છે તો આન્સર 3 થી જ ચાલુ થાય એટલે 3/5. તો સર સીમાં છે કશું લોજિક? હા, આ જે સી છે આપણે એવું યાદ રાખવાનું કે એનો મતલબ છે ચેન્જ. તો અહીં 3 છે તો 3 ના આવે તો 4 જ આવે ભાઈ. હવે 37 આવડી જાય, સાઈન 37 આવડી જાય તો સાઈન 53 તો શું યાર પાપલું, સાઈન 53 3/5 તો હોય જ નહીં, 4/5. કોસ 53 કિલો થઈ જાય, 4/5 આવી ગયું છે તો 3/5. યાદ રહ્યા, સેમ અને ચેન્જ. આમ તમે જાણતા હતા 5, મેં કીધા બીજા 2, એટલે કુલ તમને 7 ખૂણાઓ આવડવા જોઈએ. ફરી એકવાર, એ ખૂણા કયા કયા છે? તો કે 0, 30, 9 શીખ્યા 37, 45 તો આવડતો હતો, 9 શીખ્યા 53, 60 આવડતો હતો અને 90. એટલે 1 2 3 4 5 6 7 7 ખૂણા એકદમ પાવરફુલ. આવડે જ, આવડવું જ જોઈએ. ડન. તો એ ફિર से नोट कर लीजिए आप. ઓકે, તો તમને જેમ મેં સમજાવ્યું તમે એક્સ્ટ્રા બીજા 7 મતલબ એક્સ્ટ્રા બીજા 7 કુલ આમ 7 ખૂણાઓ જાણી શકો છો, મતલબ જાણી ગયા છો. એક છે તે ફરીથી લખી દઉં છું કે કયા કયા ખૂણા હતા. એ ખૂણા સિક્વન્સ વાઇઝ જુઓ તો તમે 0 ડિગ્રી, 30 ડિગ્રી, 37 ડિગ્રી, 45 ડિગ્રી, ત્યારબાદ 60 ડિગ્રી, વચ્ચે 53 ડિગ્રી શીખ્યા હું અને 90 ડિગ્રી. આ બે નવા શીખ્યા એટલે આમ આપણે કુલ 7 ખૂણાઓ જાણીએ છીએ. 7 ખૂણાઓ આગળ સાઇન કોસ ટેન કોસેક સેક કોટ આ બધાની વેલ્યુ શું હશે એ આપણે જાણી ચૂક્યા છે. તો હવે તમારે કરવાનું શું છે એમ, તો પહેલી જે પ્રેક્ટિસ શીટ હતી એને પ્રેક્ટિસ શીટ નંબર મતલબ જે પહેલાં જે તમે કામ કર્યું હતું એને પ્રેક્ટિસ શીટ નંબર 1 કહેવાનું. હવે પ્રેક્ટિસ શીટ નંબર 2, પ્રેક્ટિસ શીટ નંબર 2 02 એન્ડ આ પ્રેક્ટિસ શીટ નંબર 2 ની અંદર આપે શું કરવાનું છે એમ, તમારે આ બધા ખૂણાઓ આગળ વેલ્યુ શોધવાની છે. એટલે લખી દઉં છું
નીચે આપેલા વિધેયોના મૂલ્ય શોધો. ક્યાં આગળ શોધવાનું છે એ તમને કહી દઉં છું ખાલી. હવે જો તમને એકચ્યુઅલીમાં કેટલા ખૂણા, ટોટલ કેટલા ખૂણા આવડી ગયા છે એ કહું. તમને અત્યાર સુધી તમે પહેલા ચરણની અંદર જ રમતા હતા, રાઈટ? પહેલા ચરણની અંદર જ 0 ડિગ્રીથી 90 ડિગ્રી સુધીને જ તમને સીમિત રાખેલા. હવે તમે ચારે ચાર ચરણની અંદર ગમે તે એટલે પર્ટિક્યુલર બીજા એક્સ્ટ્રા ખૂણાઓ જાણી શકો છો. કયા કયા છે સમજાવો તમને. જો સેકન્ડ ચરણની અંદર, મતલબ બીજા ચરણની અંદર 120 ડિગ્રી તમને આવડી જાય, 150 ડિગ્રી અગેન આવડી જાય, 135 ડિગ્રી અગેન આવડી જાય, અને ત્યાર ઉપરાંત 90 + 37 કરશો એટલે 27 ડિગ્રી, 127 આવડશે, અને 143. આ બધા જ બીજા ચરણના ખૂણા છે જે તમને આસાનીથી આવડી જશે. એ શું કરવાનું છે પછી કહું છું તમને. હવે ત્રીજા ચરણની વાતો કરીએ તો 180 + 30 કરો એટલે 210 ડિગ્રી મળે, 180 + 60 કરશો એટલે 240 મળશે. ત્યારબાદ તમે +37 કરી દેશો, 180 + 45 કરશો એટલે 225 મળશે. અને ત્યારબાદ હા, એટલે 90 એડ કરો તો બી તમને આઈડિયા આવી જશે કે શું બોલી રહ્યો છું અત્યારે. આની અંદર 90 એડ કરી દેશો તો આપણને મળશે 217, और यहाँ पे मिल जाएगा 243. આ ત્રીજા ચરણની વાતો છે બધી. અને અંતમાં ચોથા ચરણની અંદર 300 ડિગ્રી ઇઝીલી શોધી શકશો, 330 આસાનીથી શોધી શકશો, 315 આસાનીથી અગેન, 307 અને 323. આમ કુલ મળીને તમે 6 ને 6 12 ને 5 ને 5 10 ને 5 15 ખૂણાઓથી હવે વાકેફ છો. એક્સ્ટ્રા 15 ખૂણાઓથી. પહેલા 7 તો જાણતા હતા, બીજા 15 આવડી ગયા તમને. તો તમારે કઈ કઈ વેલ્યુ શોધવાની છે? તમારે આ બધાની sin θ, cos θ અને tan θ. એટલે પહેલો ક્વેશ્ચન શું હશે? sin 120. sin 120, sin માં 120 કેટલું થાય? એમ sin 150 કેટલું થાય? sin 135, sin 127, 143. એ રીતે 15 sin ના, 15 cos ના અને 15 tan ના. ટેકનિક એની જ યુઝ કરવાની જે આપણે યુઝ કરતા હતા. એક એક્ઝામ્પલ લઈ લો તમને, સારો એક એક્ઝામ્પલ રફલી કે તમને આઈડિયા આવી જાય. રેન્ડમલી સપોઝ હું ઉઠાવ્યો sin 127 ઉઠાવ, sin 127, તો કેવી રીતે સોલ્વ કરવાનું? સેમ ટુ સેમ ટેકનિક. પહેલા કયા ચરણમાં છે? બીજા ચરણમાં. તો બીજા ચરણમાં કેવી રીતે લખી શકાય? 90 + કાં તો 180 ઓછા, તો 90 + કેટલા કરું તો 37 ડિગ્રી, રાઈટ? પણ હવે ડિસાઈડ કરવાનું કે આ ચરણમાં વિધેય કયો છે, નિશાની ધન કે ઋણ. બીજા ચરણમાં છે તો બીજા ચરણમાં સાઇન કેવો હોય? ધન હોય, એટલે આન્સર ધન આવશે પહેલી વાર. હવે આ 90 ડિગ્રી કાં તો 180 વાળાને પૂછવાનું કે વિધેય બદલે કે ના બદલે. 90 ડિગ્રી વાળું કહેશે હા બદલો એમ, તો સાઇનની વેલ્યુ શું આવી જશે? cos 37. તમને આવડે છે cos 37? cos 37 એટલે c એટલે ચેન્જ, 37 માં તો ધ્યાન રખાય, ચેન્જ એટલે 4/5 આન્સર આવશે. આ રીતે આપે આ 15 પ્રેક્ટિસ શીટ નંબર 2, સોરી 45 થશે. પ્રેક્ટિસ શીટ નંબર 2 ની અંદર પ્રેક્ટિસ કરીને આન્સર સુધી મને વોટ્સઅપ કરવાના છે, રાઈટ? ફિલહાલ આ વિડીયોની અંદર આપણે આટલું જ રાખીશું, રાઈટ? શું શીખીએ આપણે? चरणों 4 चरणों सामान्य ज्ञान, राइट? बाकी की चर्चा बाद में करूँगा, लेकिन फिर से एक बार बोल देता हूँ. मतलब थर्ड लेक्चर માટે પૂર્વ તૈયારી કરજો. ખાલી લોગ બુક લઈને રાખજો. લોગ બુક તમારી પાસે પરચેસ કરી રહેજો, રાઈટ? કારણ કે એની જ વિશે વાર્તા કરવાની છે. ટિલ ધેન ટેક કેર, સી યુ નેક્સ્ટ ટાઈમ.